જય સ્વામિનારાયણ. આપ જાણીતો પ્રસંગ છે, પણ મેં શું કીધું, આપણે આ કોન્ટેક્સ્ટથી, સંબંધથી, સંદર્ભથી ઓછું સાંભળ્યું હોય. વાતો તો કદાચ એની પણ હોય. મચ્છિયાઓમાં મહારાજ આવ્યા છે અને બે નાની મોટી વહુ છે. હવે આ જયારે વાંચીએ છીએ ત્યારે કોઈ ઉલ્લેખ થતો નથી, પણ મારા મનમાં એક જે વિચાર આવે છે ને, આ કદાચ હું ખોટો હોઉં તો સારી વાત છે, સાચો ન હોઉં તો આનંદ થવાય એવી વાત છે. પણ મને એવું લાગે છે કે આ પ્રસંગ કદાચ ફૈબા સાથે જોડાયેલો હોવા સંભવ છે. પછી બહુ સારું ન લાગતું હોય એટલે કદાચ બીજાને નામે મૂકી દીધો હોય અને એમ કહેવામાં આવતું હોય કે એક બ્રાહ્મણ હતા અને એને બે ઘરવાળી હતી, એક મોટી ને એક નાની, એટલે એક જૂની ને એક નવી. એમાં જૂની અને નવી, તો જૂની મહારાજ આવે એમને ત્યાં રોકાયા તો થાળ કર્યો જમવામાં. બપોરે ત્યાં ભોજન લેવા માટે આમંત્રણ આપે આવે, મોટી થાળ બનાવે, નાની વીંજણો નાખે. હવે મોટી એટલી પેલી ને ઈર્ષાળુ કે નાનીને કોઈ સેવા ન કરવા દે, થાળ બનાવવા ના દે, અને મોટી જ બનાવે બધું. અને મોટીને ખબર કે જો નાની વહુ થાળ બનાવશે તો મહારાજ પછી મારું જમશે નહીં, કારણ કે એનો હાથ એટલો સુંદર રસોઈમાં છે. આ ત્રણ વસ્તુ એ બને, આ ચારક વસ્તુ, ખટાશ, મીઠાશ, તીખાશ અને નમકીન, આ ચાર વસ્તુનું તમને સંયોજન બેલેન્સથી કરવા આવડે એટલે સરસ મજાની રસોઈ થાય. આ એક જ વસ્તુ છે, બીજું કશું જ નથી. બીજું સામે હોય કે ના હોય, તમે કાંકરા વઘાર્યા હોય તો મીઠા લાગે. હા, હકીકત છે. એટલે નાની વહુ છે એ જો રસોઈ બનાવશે તો પછી મારી રસોઈ તો મહારાજ પસંદ નહીં કરે, કારણ કે એવી સુંદર રસોઈ બનાવે છે. એટલે નાનીને બનાવવા દે નહીં, અને પોતે મોટી રસોઈ બનાવે અને પીરસે જમાડે, અને નાની વહુને ખાલી વીંજણો નાખવા દે. એમાં એક દિવસ નાની વહુ વીંજણો નાખતા નાખતા રડવા માંડી, આંખમાં પાણી આવી ગયા. અને મહારાજ આમ છું, અરે રે બેટા કેમ રડે છે? મહારાજ, મારે તમને જમાડવા છે પણ મને મોટી નથી બનાવવા દેતા. કેમ? તો કે તને આવડે નહીં, આવું એવું છે. પણ મને એકવાર તો મહારાજ ઈચ્છા છે, હું તમને જમાડું. કાલ તમે બનાવજો ને. એ મને નહીં બનાવવા દે. અમે એને કહી દઈએ ને. એટલે રસોડામાંથી લઈને જેવા આવ્યા એટલે એમણે કીધું, જો સાંભળો, કાલે છે ને આ નાની વહુ થાળ બનાવશે. ના 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 મહારાજ, એને ક્યાં કઈ આવડે છે? જેવું આવડે એવું, અમને તો અભ્યાસ છે, કાચું પાકું ખાય, પણ અમારે એના હાથનું જમવું છે અને એનો ભાવ છે, બનાવવા દો એક દિવસ, અમારી આજ્ઞા છે. સારું સારું સારું. પછી ખબર છે ને, એને રસોઈ બનાવી. રસોઈ તો જ્યાં દાળનો છમકારો બોલે ને, 16 ઘરે સુગંધ જાય. દાળ વઘારતા આવડતી હોય તો, નહીં તો પગ બાર ઓસરીમાં બેઠા હોય તો ખબર ન પડે હું વઘાર્યું. 16 ઘરે સુગંધ જાય એવી દાળ વઘારી અને ચૂરમું બનાવ્યું હતું, એવું આમ લસોટીને સરસ મજાનું કર્યું, કણીદાર મજાનું. અને એ તાવણમાંથી ઘી નાખીને આમ હેવી સુગંધો છૂટી અને એવી સરસ મજાની ખાંડ દળેલી તૈયાર કરી. અને એને થઈ ગયું કે આ હા હા ભાઈ, આ છૂટું ચૂરમું લાડુ અને આ દાળ ને શાક ને આ મહારાજ આના હાથનું જમે, પછી કોઈ દી મારા હાથનું જમે નહીં. એ ઓલી નાની આગળ પછી થઈને એટલે દાળમાં મીઠું નાખ્યા વધારે. અને ચૂરમું જે બનાવ્યું હતું એમાં સાંભળતા આપણને કાંઈક થાય. ઝીણી રેતી લઈ આવીને નાખી દીધી. કોને જમાડવા છે? એને ભગવાન તો પોતે માને છે. અને મહારાજ જમવા બેઠા, જેવો લાડુ લીધો, શું થાય પોઝિશન બોલો તમે? રેતી એક કાંકરો ભાતમાં આવી ગયો હોય તો શું થાય? ત્યાં તો રેતી. અને મહારાજ વખાણતા જાય, ઓહો તમે કહેતા હતા ને આને આવડતું નથી, આનો તો બહુ હાથ બહુ સારો છે, આને બહુ સરસ બનાવે છે, પણ મને લાગે છે માનો ને માનો આમાં તમારો હાથ હોય એવું લાગે છે. નહીતર આટલું બધું મીઠું તો સ્વાદિષ્ટ ન થાય, આટલું બધું સ્વાદિષ્ટ ન થાય, આમાં નક્કી તમારો હાથ છે. હવે એ બોલી કઈ સમજે નહીં, પણ સ્વાદ વખાણે છે કોણ? મહારાજ સહજાનંદ સ્વામી. પ્રેમનો સ્વાદ હો, એ તો કેળાની છાલ જોઈને તૃપ્ત થઈ જાય. હકીકતમાં હો, કશું નથી હોતું. આપણે આ લોકના ભોજન ભાઈ ભગવાનને શું આમાં ભાવે? આ લોકનું કાંઈ ભાવે એવું નથી. એ આપણો ભાવ હોય તો ભગવાન જમે છે. બીજે દિવસે આમ નાખે, ત્રીજે દિવસે આમ નાખે. પછી મહારાજે કીધું કે હવે અમારે જવું છે. ત્યારે મોટીએ કીધું, કરે મહારાજ મને તો લાભ મળ્યો નહીં, મારે હજી તમને જમાડવાનો મનોરથ રહી ગયો.
હું એટલા માટે કહું છું કે આ પ્રસંગ કદાચ મત્સ્યાઓના ફૈબા સાથે જ જોડાયેલો હોય, કારણ કે આટલા દિવસ એક ઘેરે જમે એવું શક્ય મત્સ્યાઈના ફૈબા બનવા ના દે. અને ત્યાં એ જીવકોર બાને કાઢી મૂક્યા છે દીકરાની વહુને, એ પ્રસંગ આપણે જાણીએ છીએ. એટલે વૃત્તિમાં દ્વેષ છે એ હકીકત છે. એટલે કદાચ આ સાસુ વહુનો જ પ્રસંગ હોય, પણ હવે બદલી નાખ્યો હોય. પણ મને ડાઉટ છે, શંકા છે કે આ પ્રસંગ એમનો હોવો જોઈએ. અને એટલે જ હું માનું છું કે આ અપરાધ કર્યો ને એટલે જ ફૈબાની બુદ્ધિ ફરી હોય, અને પછી એમને આ મહારાજનું માયનું ના હોય, અને પછી એને દુઃખ ભોગવવું પડ્યું. ભગવાન સહજાનંદ સ્વામી છોડીને વયા ગયા અને મત્સ્યાઓનું અંજળ હરામ કર્યું. બાકી જેને આટલો સાચવો હોય એ મારો બાપ તરછોડે નહીં કોઈ દિવસ ભાઈ. મારો આત્મા એમ કે છે કે આ પ્રસંગ આવી રીતે બન્યો. 4-4, 5-5 દિવસ સુધી રેતી ને ધરખમ મીઠું. પણ મહારાજ એટલા દયાળુ ને, એક કણીકો વધવા જ ના દે ને. દાળ નો લાડુ નો કશું વધે તો નાની ખાય તો એને દુઃખ થાય ને. કરાર આમાં રેતી આમાં નમક, આ મહારાજ કેમ જીમાય છે? વધવા જ ન દે. ઘણો આગ્રહ કરે પ્રસાદ માટે થોડું રહેવા દે, તો કે ના પ્રસાદ માટે અમને એટલું બધું મીઠું લાગે છે ને. મારે એ કેવું છે, કેવી શાંત મૂર્તિ કે રેતી ખાઈ જાય, 4-4 દિવસ સુધી પેટમાં રેતી પધરાવી જાય તોય બોલે નહીં. આનાથી વિશેષ શાંત કોણ છે? કોણ આટલો ક્ષમાશીલ? એવા શાંત સ્વભાવી છે કોણ? સહજાનંદ સ્વામી. આવો શાંત રસ એમના જીવનમાં છે, આવો શાંત રસ એની વાણીમાં છે, અને એવો જ શાંત રસ એની મૂર્તિમાં છે. પણ આટલા જ શાંત હોવા છતાંય પાછા બીજા રસ પણ એમાં છે. પણ એ બધી વાતો આજે નહીં, આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ